સુરતના માંગરોળમાં વેસ્ટેજના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। મોટા બગસરા જીઆઈડીસીમાં ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી છે। બલેશ્વર ટ્રેડર્સના વેસ્ટેજના ગોડાઉનમાં આગ લાગી ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા। ગોડાઉન બંધ હોવાને કારણે દિવાલ તોડવી પડી છે। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો। વધુ અપડેટ સાથે સંવાદદાતા નિલેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। નિલેશ, જીઆઈડીસીમાં ભીષણ આગનો બનાવ બન્યો। જી ભાવિની ચોક્કસથી જે રીતે માંગરોળનો જે મોટા બગસરા જીઆઈડીસી વિસ્તારમાં ફરી એકવાર આગની ઘટના બની છે। યાર્ડનું જે વેસ્ટેજ ગોડાઉન બંધ ગોડાઉન હતું, એ ગોડાઉનમાં કોઈ કારણોસર આગ લાગી હતી અને આગ લાગવાને કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા। ખાસ કરીને સુમિલન ફાયરને જાણ કરવામાં આવી હતી અને સુમિલન ફાયર હાલ ઘટના સ્થળે પહોંચી ગોડાઉનનું જે બંધ હોવાને કારણે દિવાલ પણ તોડવાની ફરજ પડી હતી અને હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જી ભાઈ, આભાર માહિતી માટે। તો સુરતમાં માંગરોળમાં વેસ્ટેજના ગોડાઉનમાં આગનો બનાવ બન્યો।